વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણો, એની અંદર આપણે આજે વાત કરવાની છે ચેપ્ટર 2. નામ છે ચેપ્ટર નું દ્રાવણ. ઓકે, હવે દ્રાવણોની અંદર આપણે દાખલાઓ છે એ આગળ ઘણા બધા ગણેલા છે. આગળ ઉપર આપણે હવે વધવું છે ત્યારે, કારણ કે અહીં સુધી મેં તમને લોકડાઉન પહેલા તમે અહીંયા હતા ધોરણ 11 ની અંદર ઓલરેડી, ત્યારે મેં તમને આટલો ભાગ કરાવેલો હતો. બરોબર, હવેનો ભાગ છે એ નવેસરથી શરૂ કરીએ છીએ. ઓકે, આપણો જે ટોપિક છે તમારી પાસે, એ ટોપિક છે દ્રાવ્યતા. બરાબર, દ્રાવ્યતા એટલે શું? આ પહેલું. હવે એક વસ્તુ સમજવાની છે. દ્રાવ્યતા એટલે બીજું કંઈ નથી. દ્રાવ્યતા એટલે સાંદ્રતા છે. દ્રાવ્યતા એટલે શું છે? સાંદ્રતા. એમાં કોઈ જાતનો બીજો ચેન્જીસ કે મોટો ફેરફાર કે એવું કંઈ છે નહીં. દ્રાવ્યતા એટલે સાંદ્રતા, બીજું કંઈ મોટી વાત નથી. દ્રાવ્યતા એટલે સાંદ્રતા. ઓકે, હવે સાંદ્રતાના માપન માટે આપણે ઘણા બધા એકમોની વાત કરત. બરાબર, ખાસ કરીને 7 થી 8 એકમ આપણે ભણ્યા. મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટી, બરાબર, પછી પર્સન્ટેજ વાળા 3 ppm. તો આ બધી સાંદ્રતાઓ છે. જો આપણે વાત કદાચ આપવી હોય દ્રાવ્યતાની કે સાંદ્રતાની, તો કઈ રીતે આપણે? તો કે જે સાંદ્રતાની વ્યાખ્યા એ જ દ્રાવ્યતા. કારણ કે દ્રાવ્યતા શબ્દ કદાચ તમને ખ્યાલ હશે, આપણે સંતુલન ચેપ્ટર ની અંદર ભણી ગયા. બરાબર, કે દ્રાવ્યતા એટલે આપણે ખબર પડતા દ્રાવ્યતાના 3 પ્રકાર આપણે પડતા. બરાબર, દ્રાવ્ય, અદ્રાવ્ય અને અલ્પદ્રાવ્ય. એમાંથી આપણે અલ્પદ્રાવ્ય સંતુલન ની અંદર ભણ્યા હતા. દ્રાવ્ય એ અહીંયા આપણે ભણવાનું છે, કારણ કે આપણું દ્રાવણ છે એ સમાપ મિશ્રણ છે. બરાબર, કે દ્રાવકની અંદર દ્રાવ્યનો પદાર્થ છે એ ઓગળે છે. વ્યાખ્યા આપવી હોય તો શું? હવે હું પેલા વ્યાખ્યા લખી આપું, તમને થોડું એવું સમજાવું કે ભાઈ નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં પદાર્થનો મહત્તમ જથ્થો દ્રાવ્ય કરી શકાય તેની દ્રાવ્યતા કહે છે. દાખલા તરીકે સપોઝ ધારો કે મારી પાસે અહીંયા એક પાત્ર છે. બરાબર છે. હવે આ પાત્રની અંદર મેં પાણી અહીંયા ભરેલું છે. આ પાત્રમાં શું ભરેલું છે? હવે આ પાણી જે ભરેલું છે એમાં તમે સપોઝ કે આ સ્પૂન છે, ચમચી છે, એની અંદર ધારો કે અહીંયા હું ખાંડ લઉં છું. બરાબર, તો આની અંદર પહેલી ચમચી ખાંડ છે એ મેં નાખી આ પાણી અંદર. મતલબ આ ગ્લાસ છે એનું કદ ફિક્સ છે, 100 ml પાણી છે. બરોબર, તો અહીં થઈ ગયું કે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં દ્રાવક છે એ પાણી છે, દ્રાવ્ય છે એ ખાંડ છે. તો દ્રાવકનો જથ્થો છે એ નિશ્ચિત થયો. કેવો થયો? દ્રાવકનો જથ્થો નિશ્ચિત થયો. હવે અહીંયા બે વસ્તુ ફિક્સ હોય, અચળ હોય. શું શું? તો કે તાપમાન અને દબાણ. જે કંઈ તમે કામ કરો છો એ અચળ તાપમાને અને અચળ દબાણે આ કામ કરવાનું છે. બરોબર, હવે માનો કે પહેલી ચમચી ખાંડ આની અંદર હું નાખું છું, તો પહેલી ચમચી ખાંડ ઓગળી ગઈ. તો 100 ml પાણી અંદર માનો કે એક ચમચી ખાંડની અંદર 5 ગ્રામ ખાંડ આવે છે. કેટલી આવે છે? 5 ગ્રામ ખાંડ. તો મેં 5 ગ્રામ ખાંડ નાખી 100 ml પાણીની અંદર, તો કેટલી દ્રાવ્યતા થઈ? તો કે ભાઈ એની કઈક સંખ્યામાં જેવા આપો કઈક મોલારિટી કે નોર્મલ તમને મળે. દ્રાવકનું કદ તમારી પાસે છે, દ્રાવણનું કદ તમારી પાસે છે, દ્રાવ્યનું વજન છે, તો તમને કોઈ સાંદ્રતા મળે. સપોઝ તમે મોલારિટી કરો, તમને મોલારિટી એની કઈક મળે. બરાબર, હવે માનો કે 2 ચમચી ખાંડ નાખું અને જો ઓગળી જતી હોય 2 ચમચી ખાંડ, બરાબર, તો એનો મતલબ એ કે હવે 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડ છે. એનો
વધુ પદાર્થ છે ઓગળી શકે એટલે કે સંતૃપ્ત દ્રાવણ જેને આપણે કહીએ મેં તમને સંતુલનમાં પણ આ ભણાવેલું કે ભાઈ આપેલ દ્રાવકની અંદર પદાર્થ વધારે ઓગળી શકાય નહીં આને શું કહેવાય સંતૃપ્ત દ્રાવણ કહેવાય તો વધારે પદાર્થ છે એટલે મેક્સિમમ નાખવાનો 2 ચમચી 3 ચમચી ઓકે કે 3 ચમચી ખાંડ છે એ 100 ml પાણીની અંદર ઓગળે ચોથી ચમચી ખાંડ તમે નાખો તો એ ખાંડ ઓગળ્યા વગરની એમ પડી રહે છે બરોબર એ ઓગળતી નથી તો જે ખાંડનો જથ્થો જે આની અંદર 15 ગ્રામ એડ થયો 3 ચમચી ને કે આપણે ધાર્યું છે એવું કે 1 ચમચીની અંદર 5 ગ્રામ એડ થાય છે તો આ 15 ગ્રામ છે બરોબર કે પદાર્થનો મહત્તમ જથ્થો કહેવાય અને જે અંદર દ્રાવણ બન્યું એને શું કહેવાય એની દ્રાવ્યતા બરોબર જે સાંદ્રતા થઈ કારણ તમે 3 ચમચી ખાંડ નાખો એટલે મેક્સિમમ આટલું ગળું થાય એનાથી વધારે થઈ શકે નહીં તો એ શું થઈ દ્રાવ્યતા કહેવાય પણ જો એનો પાછું પાણી વધારે એડ કરું તો ગળપણ થી ઓછું થાય એટલા માટે આપણે કીધું અચળ તાપમાન ને અચળ દબાણ પણ નિશ્ચિત જથ્થાના દ્રાવક બરોબર કે દ્રાવક છે એ તમારે નિશ્ચિત લેવાનું છે બરોબર એમાં ચેન્જ કરવાનો નથી આ બે બનાવ્યો હોય શરબત બનાવ્યો બીજા બે જણા વ્યક્તિ વધારે તો કે વારો 2 ગ્લાસ પાણી વધારે એડ કરી દેવા પાછું તો એમ ના ચાલે તો એ સાંદ્રતા તમારી નિશ્ચિત ન થાય એમાં ચેન્જ થાય એમાં ફેરફાર છે તમને જોવા મળે તો આવું ન થાય બરોબર એ ખાસ કાળજી તમારે રાખવાની છે દ્રાવ્યતાને બીજું કંઈ નહીં કે એકમ કદના દ્રાવકની અંદર તમે પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકો એને શું કહેવાય દ્રાવ્યતા બીજી વાત કે દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે દ્રાવ્યતા છે એ આધાર કોના ઉપર રાખે તો ચાર વસ્તુ ઉપર ખાસ આધાર રાખે કોના ઉપર તો કે નંબર 1 અથવા તો બે વસ્તુ તમે ખાસ કયો હું બે કરી દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ બીજી વસ્તુ તાપમાન અને દબાણ મેં અચળ રાખી દીધું તાપમાન અને દબાણ મેં કેવું રાખી દીધું અચળ જો તાપમાન અને દબાણ બદલવામાં આવે તો આની સાંદ્રતામાં ફેરફાર પડે હું તમને સિમ્પલ વસ્તુ કહું કે 1 ગ્લાસ પાણી 100 ml પાણી છે એમાં 3 ચમચી ખાંડ ઓગળી છે બરોબર હવે મને ગરમ કરું તો હજી 1 ચમચી નાખો ચોથી ગરમ કરું તો ઓગળી જાય પાછું અને તાપમાનની અસર બરાબર તો કહેવાનો મતલબ એમ છે બરાબર કે ભાઈ આ ચાર પરિબળો તમે જો ખાસ તો અસર કરે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ બીજી વસ્તુ તાપમાન અને દબાણ આ ચાર પરિબળો છે આના ઉપર અસર કરે હવે કેવી રીતે આના ઉપર અસર કરે છે એ વસ્તુ આપણે લેક્ચર ની અંદર અત્યારે જોવાની બરોબર આ ટોપિક આખો જે છે માત્ર સમજવા માટેનો છે એક્ઝામ ની અંદર તમને પૂછાય પણ આમાંથી એમસીક્યુ પૂછે થિયરી પૂછવાની સંભાવના આ ટોપિક માંથી નથી બરાબર ઓકે તો આજના લેક્ચર ની અંદર આપણે કેવી વાત કરવાની છે તો કે આજના લેક્ચર ની અંદર આપણે દ્રાવ્ય દ્રાવકની વાત તો કરવી છે પણ દ્રાવ્ય છે એ ઘન અને વાયુ હોય અને દ્રાવક છે એ કેવો હોય પ્રવાહી હોય એના માટે આપણે વાત કરવી છે તો કે ઘન અને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા આના ઉપર આજનો લેક્ચર છે એ આપણે જોવાનો છે કે કયા પ્રકારના ચેન્જીસ છે એ આવે બરોબર આપણે આજે ઘન માટે વાત કરી લઈએ વાયુ માટે કદાચ જો શક્ય બનશે તો આજના લેક્ચરમાં નહીતર આપણે આગલા લેક્ચરની અંદર વાત કરશું કે વાયુ વિશે થોડું મોટી વાત કરવાની છે બરોબર ઓકે તો અત્યારે જે વાત આપણે કરવી છે આપણો જે મૂળ ટોપિક આવશે અત્યારે એ શું આવશે તો કે ભાઈ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એના ઉપર આપણે વાત કરી છે પહેલી વાત કે ભાઈ પહેલો મુદ્દો આપણે એ જોવો છે સ્વભાવ અસર ક્યાં થાય તો કે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ કેવો હોય પહેલી વાત તો કે દરેક પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ એ કોઈ પણ દ્રાવકની અંદર દ્રાવ્ય થાય એવું કમ્પલસરી નથી ગમે એ વ્યક્તિ આપણે હા પડી દેખો ક્યારે એવું શક્ય નથી બધા આપણે હા પડે બરોબર આપણે ખબર મોટા ભાગે આપણે ના પડે કોક જ આપણે હા પડે તો આવું કેમ આના કારણો શું કે ભાઈ માનો કે પાણીની અંદર ખાંડ ઓગળે છે તો આનો મતલબ એવો નથી કે કેરોસીનમાં ખાંડ ઓગળે પેટ્રોલમાં ખાંડ ઓગળે એવું નથી બરોબર પાણીમાં ઓગળે દૂધમાં ઓગળે આ સત્ય છે બરાબર છે ઘીમાં ન ઓગળે માખણમાં ન ઓગળે તો કહેવાનો મતલબ એવો છે કે આપેલ દ્રાવકની અંદર યોગ્ય દ્રાવ્ય પદાર્થ છે એ ઓગળે અથવા તો દ્રાવ્ય થાય બીજા પદાર્થ છે એ ન થાય
દાખલા તરીકે હું તમને વાત કરું ટેક્સ્ટ બુક ની અંદર જે વાત આપી છે એ વાત કરવા માંગુ છું તો કે ભાઈ ખાંડ અને મીઠું એ પાણીમાં ઓગળે જ્યારે એન્થ્રેસીન એમાં એન્થ્રેસીન એટલે તમે સમજી ગયા ને તમે કદાચ ખબર ના હોય તો કે ફટાકડાની અંદર જે આપણે ફૂલઝડી ને વીજળી નીકળી ને ત્યારે જે નિખાર થાય એની અંદર જે રાસાયણિક પદાર્થ ભરેલો એ એન્થ્રેસીન હોય અને કદાચ તમે પ્રણવભાઈ કે સંકેતભાઈ પાસે કદાચ ભણેલા હશો આ એક બેન્ઝીનની રિંગ હોય આને બેન્ઝીન કહેવાય બરોબર છે પછી જો બે બેન્ઝીનની રિંગ હોય તમને ખબર ના હોય તો આ વાત કરી દો આને નેપ્થેલિન કહેવાય બરોબર અને જો આવી રીતે દેખાય છે પણ કદાચ ત્રણ નથી દેખાતી તમને બરોબર આવી રીતે ત્રણ બેન્ઝીનની રિંગ હોય તો આને એન્થ્રેસીન બોલે શું બોલે એન્થ્રેસીન ચાર હોય તો નેપ્થાસીન બોલે આવું તમે ભણી ગયા બરોબર ઓકે ના ભણ્યા વગર તમને યાદ કરવાનો ઘણો સમય થઈ ગયો તો તમને કદાચ યાદ ન હોય શક્ય છે બરોબર જોઈતું હોય તમારે તો વિડિયો પોઝ કરીને તમને સ્ટ્રક્ચર થઈ સાઈડમાં ક્યાંક દોરી લો ક્યાંક ઉદ્દેશ કામ આવ ટેક્સ્ટ બુક માં નહીં તો તમે આગળ ભણવાના છો આ બધી વસ્તુ બરોબર તો એન્થ્રેસીન છે કે બેન્ઝીન છે એ દ્રાવક આખો જુદો છે તમને ખબર પડી આ બધા કરતા છે આ બધા કાકા પણ માસી ભાઈ બેન્ઝીન નેપ્થેલિન એન્થ્રેસીન તમે એમ કહો તો પણ બેન્ઝીનમાં દ્રાવ્ય નો થાય પાણીમાં થાય કે એન્થ્રેસીનમાં ન થાય આ બધું હરખું છે તો કઈ લાંબો ચેન્જ નથી બરોબર તો ખાંડ અને મીઠું એ પાણીમાં દ્રાવ્ય છે કે ઓગળે છે જ્યારે એન્થ્રેસીનમાં ઓગળતા નથી એવી જ રીતે બેન્ઝીન અને નેપ્થેલિન એ પાણીમાં દ્રાવ્ય નથી થતા જ્યારે એન્થ્રેસીનમાં દ્રાવ્ય થાય છે આવું કેમ તો આનો સીધો મતલબ છે તમે વર્ષો પહેલા પણ મેં તમને આ વાત સમજાવેલી છે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય મતલબ ઓગળે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય બરોબર ધ્રુવીય એટલે કેવો કે બે પરમાણુ વચ્ચે જો વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો તેને ધ્રુવીય કહેવાય અને જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ન હોય તો આને અધ્રુવીય કહેવાય બેન્ઝીનમાં તમે જો અહીંયા કાર્બન 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 સેમ નેપ્થેલિન સેમ એન્થ્રેસીન બરાબર છે જ્યારે તમે મીઠામાં જો તો NaCl છે ખાંડમાં જો તો સેમ છે C6H12O6 તો કાર્બન ઓક્સિજન વચ્ચે ચેન્જ પડે બરાબર તો કહેવાનો મતલબ આખો એવો છે બરાબર પાણીમાં ઓગળે તો પાણી એટલે કે H2 હાઇડ્રોજન ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એમાં ચેન્જ છે તો આનો મતલબ એમ કે સરખામાં દ્રાવ્ય થાય બરોબર તો એ જ વાત અહીંયા કે ખાંડ અને મીઠું છે એ પાણીમાં દ્રાવ્ય થાય બરોબર ખાંડનું સૂત્ર આમ સોરી બોર્ડ C12H22 ઓઇલ બરાબર ખાંડ કયો કે તમે સુક્રોઝ કયો ટેબલ સુગર કયો આ બધું એક જ ખાંડ અને સુક્રોઝ બે કરતા બરોબર તો કહેવાનો મતલબ એવો છે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય આ વસ્તુ તમારા મગજની અંદર બાંધેલી હોવી જોઈએ મેં તમને વર્ષો પહેલા આપણે કીધેલી છે આ વાત અને તમને યાદ હશે એવી હું આશા રાખું બરોબર ઓકે આ પહેલી વાત કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવની વાત આપણે કરી કે દ્રાવ્ય કેવો છે દ્રાવક કેવો છે આ એના સ્વભાવની વાત કરી આપણે હજી સાથે સાથે આની અંદર આપણે વાત કરવી છે કે ભાઈ 100 ml પાણી એટલે તમે ખાંડ એટલે તમે ચેન્જ કરો ભાઈ મને એન્થ્રેસીન આપણે બેન્ઝીન અથવા તો નેપ્થેલિન લીધો પણ એ વસ્તુ થવાની છે બરાબર પણ એ જે તાપમાને તમે વાત કરી મારે અચળ તાપમાન અને દબાણની વાત કરી તો મારો અચળ તાપમાન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એક બાર દબાણ હોય તો ત્યારે એની દ્રાવ્યતા જે કે હતી એટલી જ રહેશે એ અચળ એની સાંદ્રતા મહત્તમ એની દ્રાવ્યતા મહત્તમ હવે એની સાંદ્રતામાં દ્રાવ્યતામાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં ક્યાં સુધી જ્યાં સુધી તમે તાપમાન અને દબાણમાં ફેરફાર ન કરો ત્યાં સુધી તો એનો મતલબ એવો થયો કે મેં મહત્તમ પદાર્થનો જથ્થો મેં આની અંદર એડ કરી દીધો શું કરી દીધું છે મેં આની અંદર પદાર્થનો મહત્તમ જથ્થો એડ કર્યો તમે સમજો આખી
વસ્તુ છે એને આપણે સમજવાની છે. તમે કદાચ સંતુલન છે એની અંદર આપણે વાત કરેલી હતી સંતુલન ચેપ્ટર ની અંદર, બરોબર? એ વસ્તુને મારે પાછી અત્યારે યાદ કરવી છે કે કેવી રીતે આ દ્રાવણ છે એ બને છે. એ મુદ્દો છે એ મારે લેવો છે. કહો ઘટના આખી શું બને તો કે જેવો મેં ખાંડના કણો આની અંદરથી એડ કર્યા આ સ્પૂનમાંથી, એટલે ખાંડના કણો આ પાણીની અંદર આવ્યા. જોજો આપી આપણે સ્લો મોશનમાં ને ભણીએ ક્રિયાવિધિ જોજો તો બધાય ખાંડના કણો એ પાણીની અંદર દ્રાવ્ય નહીં, અમુક રહી જશે. 90% ખાંડ એ પાણીમાં ઓગળી જશે. આ જે ઘટના બની કઈ આ વાત કરું છું કે ખાંડનું પાણીમાં ઓગળવું, આ જે ઘટના થઈ પણ કેટલી ઓગળે છે મેં તમને કીધું કે 90% ઓગળવું. આ જે ઓગળે આને દ્રવીકરણ અથવા વિલયન ઓગળે. શું બોલાય? દ્રવીકરણ અથવા તો વિલયન. બરાબર? દ્રવીકરણ મતલબ સોલ્યુશન થઈ ગયું, વિલયન થયું. બરાબર? હવે 10% એવો ભાગ રહ્યો આપણી પાસે કે જે ખાંડના કણો એ પાણીમાં ઓગળશે નહીં, પાણીના કણ આરે અથડાશે. કારણ કે પાણીના કણની સાઈઝ તો હોય ને કઈ H2O છે એ મોલેક્યુલ છે ને એની અંદર ખાંડનો કણ અથડાય. 90% અથડાય એટલે ઓગળી જાય. અમુક 10% છે એથી છૂટા પડે. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે જે 10% છૂટા પડી ગયા એ દ્રાવણની અંદર ઓગળવાના નથી, એ દ્રાવણમાં ભાગ નથી લેવાના, એ એમને પીડા છે. એ શું થશે? એમને પીડા છે. તો એ ઘટના ખાંડના કણો કે જે ઓગળ્યા વગરના એમાં રહે, આ જે ઘટના થાય આને સ્ફટિકીકરણ કહેવાય. આને કઈ ઘટના કહેવાય? આપણે સ્ફટિક બનાવ્યા તમને મેં સમજાવી દીધું. બરાબર? તો જે ખાંડના કણોની અંદર 10% જે રહ્યા કે જે પાણીમાં ઓગળ્યા નથી, દ્રાવણ બનાવવા માટે ભાગ લીધો નથી, એ એમને પીડા. બરોબર? તો એ ઘટનાને કઈ કહેવાય? સ્ફટિકીકરણ. હવે અંદર પીડા છે તે વસ્તુ. હવે તમે જો કે અમુક ખાંડના કણ છે એ 10% ખાંડના કણ દ્રાવણમાં પીડા છે, 90% ખાંડના કણ પાણીની અંદર ઓગળી ગયા છે. તો હવે આ અરસપરસ થાય. શું થાય? અરસપરસ કે જે 10% ઓગળ્યા હતા એ જે 10% ઓગળ્યા વગરના હતા તે ઓગળ્યા વાળા ભાગમાં જશે, અને જે ઓગળેલા હતા એ પાછા બહાર નીકળશે. આ સંતુલનમાં જેમ તમે વસ્તુ ભણતા એ વસ્તુ પાછી અહીંયા જોવા મળશે. એટલે જ્યારે આ બેનો વેગ સમાન થાય, કયો ઓગળ્યા વગરના જે ખાંડના કણ હતા એ ઓગળે અને ઓગળેલા હતા એ 10% પાછા બહાર નીકળે. આ બે ઘટના મતલબ કે વિલયન, બરોબર, અને સ્ફટિકીકરણ, આ બેનો જ્યારે વેગ સમાન થાય ત્યારે દ્રાવણ જે છે એ ગતિશીલ સંતુલનમાં છે એવું કહેવાય. વાત તો તમારી આ જ છે. તમે પેલા દ્રાવ્ય હતો એમાં દ્રાવક એડ કર્યો અને આ બેનું સંતુલન સ્થપાય ત્યારે દ્રાવણ બને. શું થાય જ્યારે દ્રાવણ બને? તમે કદાચ હવે તમને કદાચ ક્લિયર હું તમને કરાવું, તમે કદાચ કોઈ પણ દ્રાવણ જોજો, તમે પાણીમાં કદાચ લીંબુ પણ નાખજો, તમને ક્લિયર ટ્રાન્સપરન્ટ દ્રાવણ નહીં દેખાય. જો બધોય પદાર્થ ઓગળી જતો હોય એની અંદર તો એ ટ્રાન્સપરન્ટ હોય એવું દેખાવું જોઈએ, એવું ન દેખાય. એનું કારણ કે એની અંદર 10% કણ છે એ સ્ફટિકીકરણ થાય. તમે પાણીમાં મીઠું નાખી દેજો અને જોજો કે જેટલું પાણી ટ્રાન્સપરન્ટ હતું એટલું એ પાણીમાં મીઠું નાખેલું દ્રાવણ છે ટ્રાન્સપરન્ટ ના પોસિબલ. એ શક્ય નથી, એ થઈ જ ના શકે. બરાબર? એટલે દ્રાવ્ય અને દ્રાવક એ જ્યારે ગતિશીલ સંતુલન લાગવાથી કે ખબર પડી કે ઓગળ્યા વગરના 10% ખાંડના કણ હતા એ ઓગળેલા દ્રાવણની અંદર ગયા અને ઓગળેલા દ્રાવણમાંથી 10% એ પાછા બહાર આવ્યા. બરાબર? આ બે વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે એ દ્રાવણ છે. બરોબર છે? માનો હું તમને એમ કહું બાજુમાં બે ખેતર છે. કેટલા ખેતર છે બાજુમાં?
પેલા ખેતરમાં 10 વ્યક્તિઓ છે, બીજા ખેતરમાં કોઈ નથી. આ દ્રાવણની વાત સમજો. બરોબર? એમાંથી જ્યારે પાછળથી સી એવું કંઈક આવે કે કોઈ કારણોસર માનો કે 2 વ્યક્તિ છે એ બીજા ખેતરમાં ગયા. પેલા ખેતરમાં 8 વ્યક્તિ છે, બીજા ખેતરમાં 2 વ્યક્તિ છે. બરોબર? હવે પછી શું થાય છે તો કે ઓલા 2 વ્યક્તિ બે ખેતરમાં છે, બીજા ખેતરમાં, એમાંથી પેલા ખેતરમાં આવે છે, એમાં ઓલા 8 માંથી 1 અને 2 નંબરોમાં આવે છે. બરાબર છે? ફરી પાછા 1 અને 2 નંબર પેલા ખેતરમાં આવે છે, 3 અને 4 પાછા બીજા ખેતરમાં આવે છે. ફરી પાછા 3 અને 4 એ પેલા ખેતરમાં આવે છે, 5 અને 6 પાછા બીજા ખેતરમાં આવે છે. જ્યારે આ વેગ સમાન થઈ જાય, સ્પીડ સમાન થઈ જાય, ત્યારે ગતિશીલ સંતુલન સ્થપાતું છે એવું કહેવાય. એટલે દ્રાવ્ય અને દ્રાવક એકબીજાની અંદર જોડાય, પણ વેગ જ્યારે સમાન બને ત્યારે દ્રાવણ છે એ બને, અને સંતુલન પરિસ્થિતિ કહેવાય દ્રાવણ. બરોબર? અને આ સમયે કે જ્યારે તાપમાન અચળ ને દબાણ પણ અચળ હતું, અને ત્યારે આની અંદર જે દ્રાવ્યનો જથ્થો હતો એટલો હતો કે હવે 90%. પહેલા એટલો હતો, પણ હવે 90% કયો હતો એ ફિક્સ નથી. મેં તમને કીધું કે પહેલો બીજો નંબર બીજા ખેતરમાં ગયો, 8 9 10 નંબર આવ્યો, પાછો 3 4 નંબર જાય, પાછો 1 2 નંબર આવે. એટલે કોણ ગયું કોણ આવ્યો એને, પણ જથ્થો અચળ રહે કે પહેલા ખેતરમાં 8 અને બીજા ખેતરમાં 2. બરાબર? તો એનો મતલબ એ થાય તો ત્યારે જે દ્રાવ્યતા હતી અને એ જે દ્રાવણ બને એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપેલ દ્રાવકમાં હવે વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય નહીં, તેને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અને આપેલ દ્રાવણમાં હજુ વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય તેને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. ફરી પાછી વ્યાખ્યા આપું છું કે આપેલ દ્રાવણમાં અથવા દ્રાવકમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય નહીં, તેને સંતૃપ્ત દ્રાવણ કે સંતૃપ્તતા ધરાય. હવે જો વધારે ખાંડ નાખો તો પાણીમાં ઓગળવાની નથી, એટલે સંતૃપ્ત કહેવાય, સેચ્યુરેટેડ. બરાબર? કે હવે કદાચ વધારે ઓગાળી શકાય હજી, તો એને અસંતૃપ્ત કહેવાય, અનસેચ્યુરેટેડ, સેટિસ્ફાઈડ નથી. વધુ એડ કરો તો એ ઓગળી જશે. બરાબર? ઓકે, હવે દ્રાવણની વાત. હવે વાત કરીએ કે તાપમાન અને દબાણમાં ફેરફાર થાય તો શું થાય. આપણે દ્રાવ્ય અને દ્રાવકમાં આપણે વાત કરી હતી, હવે શું વાત કરીશું મારે કે તાપમાન અને દબાણની અસર શું થાય. તો હવે જે પોઈન્ટ લઉં એ શું લઉં કે હવે વાત કરું તાપમાનની અસર. શું વાત કરું? તાપમાનની અસર શું થાય. દ્રાવ્ય અને દ્રાવક બેને જોડી અને જે દ્રાવણ બને તો શું અસર થાય. બસ સિમ્પલ અને કોમન તમને ખબર છે, તમને હમણાં આપી દીધું. બરોબર? કે હવે તમે માનો અહીંયા તાપમાન પર 3 ચમચી ખાંડ ઓગળે અને તમે માનો કે હવે તાપમાન આપો તો સીધી વસ્તુ છે, 4 ચમચી ખાંડ છે એ ઓગળે. આ ઓગળવા પાછળનું કારણ શું છે તો તમારે જોવું પડે કે પ્રક્રિયા છે એ કઈ છે. ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. શું જોવું પડે તમારે? પ્રક્રિયા છે એ કઈ છે, ઉષ્મા શોષક છે કે ઉષ્મા કરે. દર વખતે આલદા નો કે ખાંડ પાણી વિવિધ કોઈ પણ એક્ઝામ્પલ કોઈ પણ દ્રાવણ લઈ. બરોબર? આ કન્ડિશનની જે ઘન પ્રવાહીની અંદર વાત કરી કે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રવ્ય, આ જ વાત તમે પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રવ્ય હોય તો પણ તે આ જ ઘટના એની અંદર લાગુ પડે. બરોબર? એ તમે ખાંડ કે બને કાર્બન ડાયોક્સાઇડ લઈ સેમ પેરામીટર તમને જોવા મળે. દ્રાવ્ય દ્રાવકના સ્વભાવની વાત કરું છું, તાપમાન દબાણની વાત કરું. બરાબર? હવે હું જે તાપમાનની અસરની વાત કરું છું એની અંદર વાત કરું કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે વાત કરું તાપમાનની અસર. બરાબર? તો સીધી વાત છે કે આની અંદર ચેન્જ પડે. તમને કદાચ હું યાદ કરાવું, બરોબર? કોઈ પણ દ્રાવણ બનેલું છે તો આ દ્રાવણ માટે કે સમાન મિશ્રણ માટે લસેટેલનો નિયમ છે એને આપણે યાદ કરવું પડે. આ વસ્તુ જોવા માટે શું તમારે યાદ કરવું પડે? મેં તમને આની આગળ પણ કીધું કે કેમ કરવું, આપણે અવારનવાર ડગલે ને પગલે લસેટેલ છે તમારે યાદ કરવો પડશે. યાદ કરવાનો પ્રયત્ન કરો, વિડિયો પોઝ કરીને તમને યાદ છે કે નથી, લસેટેલ શું કહી ગયો તો તમને એ ખબર છે કે લસેટેલ આવતો એ કાઈ કહી ગયો, શું કહી ગયો તો એ મગજમાં બરાબર બેસતું નથી કે આ યાદ નથી આવતું. તો હું યાદ કરાવું છું, બરોબર? કે લસેટેલ એવું કહી ગયો છો કે સંતુલનને કોઈ પણ પરિબળમાં એવો ફેરફાર કરવામાં આવ્યો કે પ્રણાલી એ અસરને ફેરફાર કરે અથવા તો એ અસરને શું કરે? નાબૂદ કરે, અથવા તો
એવો નિયમ તમે કહી શકો કે સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ ફેરફારને નાબૂદ કરે અથવા તો નહીવત કરે. આ નિયમ કોનો હતો? લસટેલ. કોઈ પણ પરિબળમાં એટલે કે પાંચ પરિબળો આવતા: સાંદ્રતામાં ફેરફાર, દબાણમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર, નિષ્ક્રિય વાયુનો ઉમેરો અને ઉદ્દીપકની અસર. આ પાંચ પરિબળો આપણે આવતા. એમાં એક પરિબળ આપણે અત્યારે જોઈએ છે, તાપમાનની અસર. અને તાપમાનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બે પરિબળો સીધા આપણે યાદ આવે: ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તમારી પાસે પ્રક્રિયા કઈ છે? સપોઝ તે દિવસે મેં તમને કીધું તો સમજાવ્યું કે a + b થી નિપજ મળે છે c + d. બરોબર? માનો કે સીધી વાત છે કે તમે અહીંયા તાપમાન આપો છો, ઉષ્મા આપો છો, તો સીધી વાત છે કે ખાંડ ઓગળશે. એનો મતલબ કે ઈ તમારી જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા થઈ ઉષ્મા ક્ષેપક. કઈ પ્રક્રિયા થઈ તમારી? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. સોરી ફોર ધેટ, ઉષ્મા શોષક. બરાબર? ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માનું શોષણ કરે તો ઉષ્મા ક્યાં મળે? તો ઉષ્મા એને પ્રક્રિયા બાજુ મળે. સંતુલનનો વિચારવાનો યાદ કરો તો તમને શું કીધું? તમે શું બોલ્યો કે પ્રક્રિયા વધારે તો પ્રણાલી શું કરે? પ્રક્રિયા ઘટાડે. કઈ રીતે ઘટાડે? તો કે એ પ્રક્રિયાને સામેની બાજુ ધક્કો. સામેની બાજુ ધક્કો મળતો નિપજ વધે. આપણે આ જોઈએ છે ભાઈ. તો આનો મતલબ એમ તમે એવું કહી શકો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, કઈ પ્રક્રિયા હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો એ ફાયદાકારક છે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો એ કેવો છે? ફાયદાકારક છે. એનો મતલબ એ કે ઉષ્મા છે એ જો તમારું પ્રક્રિયક તરીકે કામ કરતું હોય તો એ ફાયદાકારક છે. નહીંતર કેવું ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એટલે નિશાની છે એ પોઝિટિવ ની લાગે, આ તમને ખબર હોય. તેનો મતલબ એ કે ડેલ્ટા એ સોલ્યુશન એ કેવું હોવું જોઈએ? તો કે 0 કરતા મોટું. એટલે ખુશી ઉષ્મા શોષક કે ઉષ્મા શોષક પ્રક્રિયા મેં ખાલ કે ઉષ્મા ઉર્જા ડેલ્ટા એચ સોલ્યુશન અને દ્રાવક તો એ 0 કરતા મોટું હોય તો ફાયદાકારક છે. ઉષ્મા શોષક પ્રક્રિયા એના કરતા ઉલટું લ્યો, ઉષ્મા ક્ષેપક માટે વાત કરો કે a + b એ c + d. માનો કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એ નિપજ તરીકે કામ કરે અને નિપજ તરીકે કામ કરે તો પ્રણાલી શું કરે? તો એને ઘટાડવાનો પ્રયત્ન કરે. કેમ ઘટાડે? તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. તમને યાદ હોવું જોઈએ કે પ્રક્રિયાથી નિપજ તરફ જાય એ દિશાને પુરોગામી દિશા કહેવાય અને નિપજથી પ્રક્રિયા તરફ આવે એને પ્રતિગામી દિશા કહેવાય. આવો આપણે સંતુલનની અંદર ભણતા હતા, યાદ કરવાનો પ્રયત્ન કરો. બરોબર? તો આ પ્રક્રિયા છે એ કઈ છે? કે આ પ્રક્રિયા કહેવાય ઉષ્મા ક્ષેપક. અને ઉષ્મા ક્ષેપક હોય તો માઈનસ આપણે કરવાનું છે. તો એનો મતલબ એ કે ડેલ્ટા H સોલ્યુશન is less than 0 કરતા નાનું. તો આનો મતલબ એવો થયો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તાપમાન વધારો તો ફાયદાકારક. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારો તો ફાયદાકારક. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તાપમાન વધારો તો નુકસાનકારક, ઘટાડો તો ફાયદાકારક. તમે અહીંયા ઉષ્મા હીટ છે એને ઘટાડો તો શું થાય? તો તમે ઘટાડો તો એ વધારવાનો પ્રયત્ન કરે. વધારે કેમ? બરાબર છે? તો કહેવાનો મતલબ એ છે કે તાપમાનની અસર આવી કંઈક તમારી પાસે જનરલી જોવા મળે. બરોબર? તમે તાપમાન આપો, ઉષ્મા ક્ષેપક શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો નુકસાનકારક. એવી જ રીતે તમે દબાણની વાત કરી શકો પણ પ્રવાહી પદાર્થ હોય, બરાબર? દ્રાવણ છે કોઈ પ્રવાહી, ઘનની પ્રવાહીમાં દ્રાવ્ય કરે. દ્રાવણ કેવું કીધું તમારું? પ્રવાહી. મેં તમને જે તે સમયે દ્રાવણનો શરૂઆતમાં સમજાવ્યું કે દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય એ જ ભૌતિક અવસ્થા